ગુજરાતમાં નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ મેળવવાના મામલે ગુજરાત એટીએસની ટીમે હવે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાત એટીએસની ટીમે ડાયરાઓની અંદર ફરતા કમરે લગાવીને પિસ્તોલ લઈને જે ફરનારા યુવકો છે તેઓની તપાસની શરૂઆત કરી છે. ડાયરાના કાર્યક્રમથી આખું મોટું કૌભાંડની શરૂઆત થઈ હોવાની બાતમી ગુજરાત એટીએસની ટીમને મળી ચૂકી છે અને તેના જ કારણે ગુજરાત એટીએસે 108 લોકો કરતાં પણ વધુ વ્યક્તિઓની સામે ગુનો દાખલ કરી ચૂક્યા છે. જો કે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો 7 આરોપીઓની સાથે ગુજરાત એટીએસની ટીમે વધુ 16 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 15 હથિયાર અને 489 જેટલા કારતૂસે કબજે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં આરોપીઓનો આંકડો વધી શકે છે એવું પણ ગુજરાત એટીએસ પાસેથી જાણવા મળી રહ્યું છે. જો કે ગુજરાત એટીએસે પકડેલા આરોપીઓ એ હથિયારના શોખીન છે, જેમણે 50,000થી લઈને 10 લાખ સુધીના રૂપિયા ચૂકવીને બોગસ હથિયારના લાયસન્સ મેળવ્યા હતા. અને 16 આરોપીઓની પૂછપરછમાં એક ઘટસ્ફોટ થયો છે કે આ હથિયાર અને હથિયારના લાયસન્સ અગાઉ પકડાયેલા 7 આરોપી થકી જ મેળવવામાં આવ્યા હતા. જો કે અગાઉ પકડાયેલા 7 આરોપીઓએ હરિયાણા ખાતે આવેલા નુહમાં આવેલ શૌકત અલી, ફારૂક અલી, સોહિમ અલી તેમજ આસિફ નામના શખ્સોએ નાગાલેન્ડ અને મણિપુરના લાયસન્સ તૈયાર કરાવી આપ્યા હતા. ગુજરાત એટીએસને શંકા છે કે નાગાલેન્ડ અને મણિપુર એ તંત્રના કોઈ કર્મચારી કે અધિકારીના પણ બોગસ લાયસન્સ કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે. આ બોગસ લાયસન્સ કૌભાંડ મામલે ગુજરાત એટીએસે 108 આરોપીઓની સામે ફરિયાદ નોંધીને અત્યાર સુધીમાં 23 આરોપીઓની ધરપકડ કરી છે. વધુમાં આરોપીઓની શોધખોળ અત્યારથી જ શરૂઆત કરી દેવામાં આવી છે. આ બોગસ હથિયાર લાયસન્સ કૌભાંડની અંદર પ્રકાશમાં આવતાની સાથે જ એક ચર્ચા પણ એ શરૂ થઈ છે કે ગુજરાતની અંદર નામચીન લોકો અને સેલિબ્રિટી પાસે પણ આવા જ પ્રકારના હથિયારના લાયસન્સ હોઈ શકે છે. આ 16 આરોપીઓએ ધાર્મિક અને લગ્ન પ્રસંગમાં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા, ત્યારે 7 આરોપી પાસેથી હથિયાર જોઈને પ્રભાવિત થઈ ગયેલા અને પોતાના માટે પણ આ જ પ્રકારના લાયસન્સનો પરવાનો લેવા માટેની વાત કરી હતી. આખા આ કૌભાંડ અને નેટવર્કની શરૂઆત એ ડાયરાના કાર્યક્રમની અંદરથી થઈ કે ડાયરાના કાર્યક્રમની અંદર કમરના ભાગે રિવોલ્વર લટકાવી અને લાખો રૂપિયા નોટના ઉડાડવી અને ત્યારબાદ ત્યાં બેઠેલા કેટલાક લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા અને એ આકર્ષિત થયા બાદ એ વ્યક્તિઓને 3 લાખ, 4 લાખ કે પછી 5 લાખ સુધીની માતબર કિંમતની અંદર રિવોલ્વર અને લાયસન્સ આપ્યું. 16 આરોપીઓએ ગુજરાત બહારના રાજ્યમાંથી 5 લાખથી લઈને 25 લાખની રકમ ચૂકવીને હથિયાર લાયસન્સ અને હથિયાર મેળવ્યા હતા. ગુજરાત એટીએસની તપાસમાં એ સામે આવ્યું છે કે 16 આરોપીઓએ આંગડિયા કે બેંક મારફતે પૈસા ચૂકવ્યા હતા. જો કે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ હથિયારો અને લાયસન્સનો કારોબાર એ ઘણા સમયથી ચાલતો હતો. ગુજરાતમાં ચૂંટણી આવી એ સમયે હથિયાર જમા કરાવવાનું હોય છે ને જેથી આ હથિયારો ખરીદનારી વ્યક્તિઓએ પણ પોલીસ મથકે પહોંચી હતી. કયા કારણોસર? કે હથિયાર જમા કરાવવા માટે. પરંતુ ગુજરાતનું લાયસન્સ ન હોવાથી તેમને જે તે સમયે ત્યાંથી તગેડી મૂકવામાં આવ્યા હતા. આવી પણ વાત એ અત્યારે તપાસની અંદર સામે આવી છે ને આવી પણ વાત અત્યારે ગુજરાતની અંદર ગુજરાત પોલીસ બેડાની અંદર પણ ચર્ચાઈ રહી છે. અને જો એ તેમને 2024ના લોકસભાના ઇલેક્શન વખતે અને 2022ની વિધાનસભાની ચૂંટણી વખતે તગેડી ન મૂક્યા હોત તો કદાચ આ કૌભાંડ પહેલા જ પકડાઈ ગયું હોત. હવે આ કૌભાંડની અંદર અત્યાર સુધીમાં 23 જેટલા આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. હજુ પણ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ આ પ્રકારના અનેક એવા લાયસન્સ ધારકો છે કે જેમની પાસે નાગાલેન્ડના લાયસન્સ અને રિવોલ્વર છે. જો કે આખા આ કૌભાંડ અને નેટવર્કનો પર્દાફાશ એ સૌથી પહેલા સુરતમાં થયો હતો, ત્યારબાદ સુરેન્દ્રનગરમાંથી પણ હથિયાર મળ્યા અને પછી અમદાવાદની અંદર ગુજરાત એટીએસની કામગીરી થઈને તમામ લોકોનો કબજો મેળવી હવે બાકીના રહેલા આરોપીઓની તપાસ શરૂ કરી છે. હવે ગુજરાત એટીએસે બાકીના રહેલા એ આરોપીઓની સામે કાર્યવાહી કરવા જઈ રહી છે, જેમાં એ તમામ ડાયરાઓની અંદર અત્યારે ગુજરાત પોલીસે નજર રાખી રહી છે. એ તમામ એ જૂના છેલ્લા 1-2 વર્ષના ડાયરાઓના વિડીયો પણ અત્યારે જોઈ રહી છે કે જે ડાયરાની અંદર લાખો રૂપિયા ઉડાડવાના હોય અને કમરના ભાગે રિવોલ્વર લટકાવેલી હોય એવા તમામ વ્યક્તિઓની તપાસ અત્યારે ચાલી રહી છે. અને તપાસના આધારે આગામી સમયમાં અન્ય આરોપીઓની પણ ધરપકડ થઈ જશે.
તમારું શું માનવું છે ગુજરાત એટીએસે પકડેલા આખા આ કૌભાંડના નેટવર્કને? અને આ નેટવર્કની અંદર શું ખરા અર્થની અંદર નાગાલેન્ડ અને મણિપુરના કોઈ અધિકારીઓની સંડોવણી હોઈ શકે? અને જો હા અને તમે જાણી રહ્યા છો તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર લખજો. અને આ પ્રકારના કૌભાંડને અંતર્ગત જો તમારી પાસે કોઈ માહિતી હોય તે પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.